લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં જાનહાનિ અટકાવવા માટે જર્જરિત અને જોખમી મકાનો સામે વિશેષ ચકાસણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દર વર્ષે ભારે વરસાદ દરમિયાન મકાનો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવતી હોવાથી આ વખતે પાલિકાએ સમયસર અને કડક પગલાં લીધા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કરાયેલા સર્વે દરમિયાન અંદાજે 1800 જેટલા જોખમી અને જર્જરિત મકાનોની ઓળખ કરવામાં આવી છે। આ પૈકી 788 મિલકત ધારકોને નોટિસ પાઠવીને તાત્કાલિક મકાન ખાલી કરવા તેમજ જરૂરી સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। પાલિકા તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 191 અત્યંત જોખમી મકાનોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે। સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ વોર્ડ નંબર 14માં જોવા મળી છે, જ્યાં 788 જેટલા મકાનો જર્જરિત નોંધાયા છે। મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે જર્જરિત અને જોખમી મકાનોમાં રહેવું ટાળે અને કોઈપણ શંકાસ્પદ કે જોખમી બાંધકામ અંગે તરત જ પાલિકાને જાણ કરે। ચોમાસા દરમિયાન જાનમાલના નુકસાનને અટકાવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે। વડોદરા નગરપાલિકાના પૂર્વજોમાં વહીવટી વોર્ડ નંબર 14માં અંદાજિત 788 મકાનને નિર્ભયતા અંગેની જીપીએમસી એક્ટ મુજબની નોટિસો આપેલી છે। તથા જે નોટિસો આપેલી છે તેમાંથી 191 મકાન સંપૂર્ણ જમીનદોસ્ત કરી દેવામાં આવેલા છે અને 11 મકાનને નિર્ભય કરવામાં આવેલા છે। અને હાલમાં આગળમાં 2-3 મકાનમાં જે તે મકાન માલિકે ભાડો દ્વારા કામગીરી ચાલુ છે। સરકારવાળાઓ જે છે આપણા બજાર છે એની સામે પણ લારીઓ છે ત્યાં પણ અવરજવર કદાચ ભવિષ્યમાં એ બિલ્ડિંગ પડે તે લોકોને હટાવવાની કામગીરી એ મિલકત ઉતારવા અંગેની અમારા દ્વારા કામગીરી હાથ પર ધરેલી છે। તે દ્વારા કોઈ 3 નોટિસ અપાતા હોય તે લોકો દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં ના આવેલી હોય એટલે જે મુખ્ય રસ્તા પર આવેલી હોય તથા વડોદરા સિટીમાં તહેવારો ધામધૂમથી ઉજવાતા થતા હોય એને ધ્યાને રાખીને કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુસર તે જે ઇમારત છે એને નિર્ભય કરવાની કામગીરી અત્રેની શાખા દ્વારા રજૂ કરવામાં આવેલ છે। વોર્ડ 14માં કેટલી ટોટલ બિલ્ડિંગ્સ છે નોટિસ વોર્ડ 14માં 788 નિર્ભયતા અંગેની નોટિસ આપેલી છે। 191